હા, આ જે શ્લોક છે તે કુંજે સુગુંજાવની એ પ્રિયાયા નિમીલ્યા ક્ષણી વેણ બુધવાદયંતમ ગજાનંદ કંદમ ચતુર્બાહુરૂપમ ભજે સ્વામિની વલ્લભમ દ્વારકેશમ. આ આખું જે ભાવ વર્ણન શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપનું જે કર્યું છે એમાં મૂળતઃ જે શ્રી દ્વારકેશજીની ભાવનામાં જે સ્વરૂપ આપેલું છે એ સ્વરૂપ ભાવનાની સાથે સંગત થઈને આ શ્લોકની રચના હૃદયમાંથી ઉદ્ભવ થઈ છે. એનું એક કારણ છે કે શ્રીમદ પ્રભુની વૃદ્ધ લીલાઓમાં ગોપ બાળકોની સાથેની લીલા અને ગોપિકાઓ સાથેની લીલા આ બે પ્રકારના વર્ણનો ઉપલબ્ધ થાય છે. એટલે વનમાં ગૌચારણ સમયની લીલા અને સાંજે વૃંદાવન વિહાર સમયની લીલા, આ બે પ્રકારના રૂપોમાં બે લીલાઓના વર્ણન મળે છે. એમાં એક જે મૂળ આપણે વિચાર કરીએ તો શાસ્ત્રોમાં જે વર્ણન આપણે જોઈએ છીએ અને બીજા અમુક જો ગ્રંથોમાં પણ એવી રીતના ઉલ્લેખો કર્યા છે જેથી લોકોના મનમાં એક વસ્તુ પ્રશ્ન ઉત્પન્ન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં તો દ્વિભુજ છે, ચતુર્ભુજ નથી. શ્રી દ્વારકાધીશ પ્રભુ અને શ્રી મથુરાધીશ પ્રભુ આ તો ચતુર્ભુજ છે. આ ચતુર્ભુજ રૂપતા વ્રજલીલામાં ક્યાંથી આવી? આ જે ચતુર્ભુજ રૂપતા છે એ ચતુર્ભુજ રૂપતાના જ ભાવ પ્રકાર આ ભાવનામાં અને આ જે શ્રી બાલકૃષ્ણ પ્રભુની શ્રી બાલકૃષ્ણજી જે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી હતા એમને જે સ્વપ્નમાં પ્રાપ્ત થયું એ સ્વામિની સ્તોત્ર એના આધાર પરથી આખું વર્ણન એમાં લેવામાં આવ્યું છે. શ્રી સુબોધનીમાં શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે એ ગોપ બાળકો સાથે જ્યારે શ્રી પ્રભુ ગૌચારણ માટે વ્રજમાં વનમાં પધારે છે ત્યાં ગાયોને ચરવા માટે છોડીને ગોપ બાળકો સાથે વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. શ્રીમદ ભાગવતમાં 20-22 પ્રકારની ક્રીડાઓના ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. એ ઉલ્લેખના ક્રમથી જો આપણે વિચાર કરીએ તો એમાં શ્રી સુબોધનીમાં શ્રી મહાપ્રભુજીએ મહારાજ લીલામ કૃતવાન આ રીતનો ઉલ્લેખ કર્યો છે. એનો મતલબ એ થાય કે આજે પણ ભારતના ગામડાઓમાં ગ્રામીણ વિસ્તારમાં આપણે જો જઈએ તો બાળકો જે રમતા હોય છે એ રાજા ચોર સિપાહીનો રમત એક પ્રકારે કરતા હોય છે. એ પ્રાચીન રમત હતી. આજના જે સ્કૂલના માધ્યમોથી બીજા પ્રકારોથી જે રમતો ચાલી છે એ જુદી વસ્તુ, પણ ગ્રામીણ વિસ્તારની જે મૂળ રમતોમાં આપણે ગણીએ તો એક બાળક રાજા બને, એક સિપાહી બને, એક મંત્રી બને, એક ચોર બને, એક એવા પ્રકારથી ઘણા બધા બાળકો ભેગા થઈને રમત કરતા હોય છે. આને કહે છે મહારાજ લીલા. એ પ્રકારે જ્યારે શ્રી પ્રભુ વ્રજમાં ગાયોને ચરવા માટે મૂકીને ગોપ બાળકો સાથે ક્રીડાઓ કરી રહ્યા છે તે સમયમાં શ્રી પ્રભુ રાજા બને છે, એક ગોપ મંત્રી બને છે, ચોર બને છે. હા હા કઈ કહ્યું? ના જીજી, એ તો બીજા વૈષ્ણવ અંદર એન્ટર થાય ને એટલે એવો અવાજ આવે છે. હા ભલે. જ્યારે એ પ્રકારે ગોપ બાળકોની સાથે રમત રમતા હોય ત્યારે એ રાજા બનેલા છે. અને એક વસ્તુ આપણે વિચાર કરી લઈએ, આ વ્રજ ભક્તો જેવી રીતે શ્રુતિરૂપા ગોપિકાઓ છે, જે ગોપિકાઓ શ્રુતિરૂપા કહેવામાં આવે છે
એ લોકોના વર્ણનો જ્યારે ગોપી ગીતના આધારે આપણે જોઈએ છીએ ત્યારે એ ભવિષ્યમાં થનારી લીલાઓનો પણ ઉલ્લેખ એમના ગાનમાં કરતી હોય છે. એ વિસ્તાર અત્યારે હું નથી લેતો, એક સંકેત માત્ર કરી દઉં છું. એ જ પ્રકારે એ સમયમાં ગોપ બાળકોની સાથે રમતા દ્વારકા લીલા તો હવે થવાની, જ્યારે દ્વારકા પધારશે ત્યારે, પરંતુ શ્રી પ્રભુના આ જે લીલાના પ્રકાર છે એ કલ્પની આવૃત્તિ, યુગોની આવૃત્તિથી વારંવાર એ જેમ કહેવામાં આવે છે ને કે હિસ્ટ્રી જે છે એ રિપીટ થાય છે. એ જે હિસ્ટ્રી રિપીટ થાય છે એના જ પ્રકારે આપણે ત્યાં ગણવામાં આવ્યું છે કે આપણે જે વ્રજલીલાને ગણીએ છીએ એ જે રીતે સારસ્વત કલ્પની છે. આજે વૈવસ્વત કલ્પ ચાલી રહ્યું છે. વૈવસ્વત કલ્પના કલયુગ, ત્રેતા, દ્વાપર બધા જ યુગો થયા. તો એ યુગોમાં જે પહેલા લીલા થઈ છે એ જ પાછી રિપીટ થાય છે. એટલે જે શુચિરૂપા ગોપિકાઓ છે, જે ભગવાનના આજ્ઞાથી અવતરિત ગોપ બાળકો છે, ગૌલોકમાંથી અવતરિત થયેલા, એ બધાને ભૂત ભવિષ્ય વર્તમાન બધાનું જ્ઞાન હોય. એટલે એ સમયમાં એ ગોપ બાળકોની સાથે જ્યારે રમે છે ત્યારે એ દ્વારકાધીશ પ્રભુ પણ નામ આપી વિરાજમાન છે, મથુરાધીશ પણ નામ આપેલું છે. કેમ કે એમના માટે અત્યારે પણ વ્રજલીલા છે તો અત્યારે દ્વારકા લીલા પણ એમને ભાષિત થાય છે. એમના કાલ બાધિત કરતો નથી. એટલે શ્રી પ્રભુના આ પ્રકારના વર્ણનો શ્રીમદ ભાગવતમાંથી શ્રી આચાર્ય ચરણે ટંકિત કર્યા છે કે આ મહારાજ લીલાનો પ્રકાર, જેમાં રાજા અને સિપાહી, મંત્રી આદિના રૂપમાં ગોપ બાળકો બધા ભેગા થઈને રમત રમી રહ્યા છે. આ છે વનની જે લીલા. એમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ અને શ્રી મથુરાધીશ પ્રભુ આદિ નામકરણ શ્રીમદ આચાર્ય ચરણે એ ભાવના સંદર્ભમાં આ નામકરણ કરેલા છે. કેમ કે શ્રી દ્વારકાધીશ પ્રભુનું સ્વરૂપ તો બ્રહ્માજીથી લઈને અંબરીશ રાજા સુધી, અંબરીશ રાજાથી લઈને ઠેઠ કન્નોજના દરજી સુધી, ત્યાંથી આચાર્ય ચરણના અનુગ્રહ દ્વારા દામોદરદાસજીને ત્યાં પધાર્યું અને ત્યાંથી ઘણી ઘણી જગ્યાઓ થતા જે સ્વરૂપ પધાર્યું ત્યાંથી શ્રીમદ આચાર્ય ચરણ પાસે પધાર્યા. તો એ જે આખો ક્રમ શ્રી પ્રભુની પ્રાગટ્ય વાર્તાના ઉલ્લેખના આધારે આપણે વિચાર કરી શકીએ. તો એ જે ક્રમ છે એમાં એક વસ્તુનો નિર્દેશ આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે શ્રીમદ આચાર્ય ચરણ પ્રભુએ જે નામકરણ આપેલું શ્રી દ્વારકાધીશ પ્રભુ, એ નામકરણ ચતુર્ભુજતા આપની સ્વરૂપની નિહાળીને અને એ સ્વરૂપની બાલલીલાનો પ્રકાર. કેમ કે દેવકીજીને જ્યારે શ્રી પ્રભુએ દર્શન આપ્યા, કંસના કારાગારમાં જ્યારે આપનું અવતરણ થયું, અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યર્યેવા જન જન્મર્ક્ષ શાંતર્ક્ષ ગ્રહ તારકમ, જે શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ આપણે જોઈએ છીએ, એ પ્રકારે જ્યારે અવતરણ થયું ત્યારે આ જે સ્વરૂપને નિહાળીને દેવકીજીએ જે સ્વરૂપનો દર્શન કર્યા, એ સ્વરૂપ જે બાલ રૂપમાં ચતુર્ભુજ સ્વરૂપથી દર્શન આપતા હતા, જેને શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું તમદ્ભુતમ બાલકમમ ભુજે ક્ષણમ, એ જે પ્રકારે સ્વરૂપનું વર્ણન આપણે જોઈએ છીએ, ચતુર્ભુજમ શંખ ગદા યુધાયુધમ, ચતુર્ભુજ છે, શંખ ગદા અરી એટલે કે ચક્ર, ઉત એટલે કે શંખ, શંખ ચક્ર ગદા પદ્મ, આ બધા જ આયુધો ધારણ કરેલા. તો એ
જે સ્વરૂપનું વર્ણન આપણી સમક્ષ જ્યારે આપણે આચાર્ય ચરણે નિહાળ્યું ત્યારે એ દ્વારકાધીશ પ્રભુ નામ આપ્યું. અને એ દ્વારકાધીશ પ્રભુનું નામ જે બાલલીલાના ક્રમમાં વ્રજલીલાનો ક્રમ આપણે વિચારીએ તો એ બાળકોની સાથે રમતા હતા ત્યારનો પ્રકાર. તો બાલ સ્વરૂપમાં દ્વારકાધીશ પ્રભુનું નામ કેવી રીતે આચાર્ય આપ્યું એ આખું વિશ્લેષણ આપણે આ રીતના જોઈ શકીએ. વનલીલાની ભાવનામાં ભાવનામાં શ્રી દ્વારકેશજીએ એ સ્વરૂપનો વર્ણન આપેલો જ છે કે ભ્રુવલ્લી સંગે આદૌ સહચર્ય નિકરમ વર્જયિત્વા સ્વકીયમ પશ્ચાદાગત્ય તૂષ્ણી મથનયન યુગમ સ્વપ્રિયાય નિમીલ્ય કોસ્મિત્યેત વચનમસકદ વેણુના ભાષમાણઃ પાતુ ક્રીડા રસ પરિચય સ્વામ ચતુર્બાહુરુચ્ચૈઃ. શ્રી રાધિકાજી વૃંદાવનના એક ક્ષેત્રમાં એટલે કે આપણી ભાવના મુજબ જે શ્રીમદ બાલકૃષ્ણજીએ સ્વામિની સ્તોત્રના ક્રમમાં આજ્ઞા કરી છે, જે નિકુંજવન ગુંજાવન જે છે આપનું જે સ્વામીજીનું નિકુંજ જે અત્યારે શ્રી સ્વામિનીજી શ્રી દ્વારકાધીશ પ્રભુ સાથે બિરાજે છે એ સ્વામિનીજીનું જે નિકુંજ ગણીએ આપણે તો એ ગુંજવન છે. ગુંજવનમાં એક શ્રી યમુનાજીના કિનારા ઉપર બિરાજેલા શ્રી સ્વામિનીજી બિરાજી રહ્યા હતા અને એ સમયમાં આજુબાજુ એમની સખીઓ ઉભેલી. સખીઓ તો ઉભેલી હતી ખાલી, પરંતુ સ્વામીજી શ્રી યમુનાજીના કિનારામાં કંઈક જોતા હતા. ધ્યાન એમનું એક જગ્યા કેન્દ્રિત હતું, જેને બીજા પ્રકારમાં એવી રીતનું વર્ણન મળે છે. જે પ્રકારની ભાવના લઈને મેં આ સ્મરણ નિકુંજ પુસ્તિકા જે બનાવી છે એમાં વૃંદારણ્યક દેશે રહસ્ય વિરહિતામ ચક્રવાકીમ નિષણ્ણામ દૃષ્ટ્વા ચિંતાકુલાયા ગ્રહપતિ તનયા કુલશૈલે સ્થિતાયા નેત્રે ગોપાંગનાયા અનુત ઉપગતઃ પદ્મપાણિ પિધાય વેણુમ સંકુચયત યો જયતુ સહરીરાભીર પલ્લી લલામઃ. આ રીતે એનું વર્ણન કર્યું છે. સામાન્ય અર્થ શોર્ટમાં હું કરી દઉં કે વૃંદાવન ક્ષેત્રના એક પ્રદેશમાં એટલે કે એ જ આપણે ગુંજવનમાં એકાંતમાં જ્યારે શ્રી સ્વામિનીજી શ્રી યમુનાજીના એક કિનારા પર કોઈક શિલા ઉપર બિરાજીને ચિંતાકુલ એટલે કે જે આ ચકવા ચકવી જે હોય છે ચક્રવાક, એ ચક્રવાકના જોડાને પોતાના પ્રિયનો વિરહ અવસ્થામાં ચક્રવાકીને જોઈને ચિંતામાં વિરાજી રહ્યા હતા. કેમ કે ભારતીય કવિ સમય ખ્યાતિ જેને કહેવામાં આવે છે, એ કવિ સમય ખ્યાતિમાં એવો ઉલ્લેખ છે કે અમુક સમયમાં જ્યારે આ ચકવા અને ચકવી જે હોય છે એ દૂર દૂરથી પોતાના પ્રિયને પોતાની વાણીથી બોલાવતા હોય છે, પરંતુ એ સમયમાં કોઈ એક દિશામાં કોઈ બીજા દિશામાં પોતાના ભોજનની ખોજમાં ફરતા હોય ત્યારે એકબીજાને આવાહન કરીને પોતાની પાસે બોલાવે છે. એ પ્રકારની વિરહ અવસ્થાની એની વાણી સાંભળીને ચિંતાથી વ્યાકુલ થયેલા શ્રી સ્વામિનીજી વિરાજ્યા છે. અને સ્વામિનીજીને પાછળથી આવીને શ્રી પ્રભુ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને બે શિયસ્તથી એમના નેત્રોને વીંચી લે છે, બંધ કરી દે છે અને ગોપિકાઓને પોતાના ભ્રકુટીના સંકેતથી કંઈ પણ બોલવાનું ન બોલવાનું એવું ઉલ્લેખ એમનો સંકેત દ્વારા કરે છે. અને પછી
વેણુના નાદથી, વેણુના સ્વરમાં એ પૂછે છે, શ્રી સ્વામિનીજીને પૂછે છે કે હું કોણ છું? કોસ્મી ચેતદ વચનમ અસગત વેણુના ભાષમાણા, હું કોણ છું? એવી રીતનો વેણુના સ્વરમાં આપ શ્રી પૂછે છે. અને શ્રી સ્વામિનીજી વેણુના નાદથી તો એમને ઓળખી જ જાય ને, એટલે તરત એમને મનમાં જે વિરહની વેદના હતી ચક્રવાકીને જોઈને, એ વેદના શાંત થઈ જાય છે અને પોતાના પ્રિયતમને એ ઓળખીને એકદમ પ્રફુલ્લિત મન થઈ જાય છે. એવી રીતની ચતુર્ભુજ સ્વરૂપની ભાવના આપણે ત્યાં આ ઉલ્લેખમાં છે. એ રીતે બ્રજલીલાના એટલે કે વનલીલાના પ્રકારમાં ગોપ બાલકોની સાથેની લીલામાં પણ ચતુર્ભુજ રૂપતા છે, અને શ્રી સ્વામિનીજી સાથેની લીલામાં પણ બે શ્રીહસ્તથી આંખો મીચી લે છે અને બે શ્રીહસ્તથી વેણુનાદ કરીને પોતાનું નામ પૂછીને એમને આનંદિત કરી આપે છે. તે પ્રકારની જે લીલા ભાવના છે તેથી ચતુર્ભુજ રૂપતા વ્રજલીલાના અંદર જ છે. ચતુર્ભુજ રૂપતાથી એવું નથી માનવાનું કે દ્વારકાધીશ નામ આપ્યું એટલે દ્વારકા લીલા છે, અને ચતુર્ભુજ છે એટલે ગૌલોકની નહીં પરંતુ વૈકુંઠની લીલા છે, એવો પ્રકાર નથી. શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં આની આખી સ્પષ્ટતા જ આપેલી છે, અને એ પ્રકારે શ્રી પ્રભુને ચતુર્ભુજ રૂપ ભાવના વ્રજલીલાના અંદર જ સમાહિત છે. બધા જ સ્વરૂપો ચતુર્ભુજ રૂપમાં આજે ભારતમાં વિદ્યમાન છે. શ્રીનાથજીનું ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા હોય તો શ્રીનાથજી પણ ચતુર્ભુજ સ્વરૂપે જયપુરમાં બિરાજે છે. શ્રીનાથજીના સ્વરૂપના જે આ પ્રકારે ગોવર્ધન ધારણ કરેલો શ્રીહસ્ત, નિકુંજના દ્વાર ઉપર ઉભેલા પ્રકારે શ્રીહસ્ત, અને બ્રજભક્તોના હૃદયને પોતાની મુષ્ટિમાં નિબદ્ધ કરીને કમરમાં હાથ રાખેલું, એ પ્રકારના બે શ્રીહસ્ત તો સાથે વિદ્યમાન છે, પરંતુ બે શ્રીહસ્તમાં વેણુ ધારણ કરીને વેણુનાદ કરતા હોય છે. એવી રીતે ચતુર્ભુજ સ્વરૂપ શ્રીનાથજીનું પણ વિદ્યમાન છે. એવી રીતે બધા જ સ્વરૂપો ચતુર્ભુજ રૂપમાં આજે વિદ્યમાન છે. તો ચતુર્ભુજ રૂપતા અને દ્વિભુજ રૂપતા શ્રી પ્રભુની અનેક લીલાઓમાં વ્યક્ત છે. એનું કારણ છે કે શ્રી સુબોધનીમાં આચાર્ય ચરણે એક વસ્તુ કહી છે કે ભગવાનનું સ્વરૂપ જે છે એ આપણા મનુષ્યો જેવા પંચમહાભૂતથી બનેલું દેહ નથી. એમનું જે સ્વરૂપ છે, એમનું જે શ્રીઅંગ છે, એ બધું આનંદ નામના પદાર્થથી જ નિર્મિત થયેલો છે. એ આનંદમય જે કોષ છે એમાં શ્રી પ્રભુનું આનંદમય સ્વરૂપ જ છે. એટલે જ આપણે શ્રી પ્રભુનું નામ જે સચ્ચિદાનંદ રૂપમાં કહીએ છીએ, જેમાં સદંશ, ચિદંશ અને આનંદાંશ વિદ્યમાન છે. મનુષ્યમાં આનંદાંશ નથી, ચિદંશ છે, સદંશ છે, આનંદાંશ નથી. એ આનંદની પ્રાપ્તિની જ ઈચ્છા કરે છે, અને એ આનંદ શ્રી પ્રભુ જ એને આપતા હોય છે. એ રીતે આનંદાંશથી બનેલો જે સ્વરૂપનો પ્રકાર છે એ પોતાની ઈચ્છા હોય એટલા શ્રીહસ્ત, પોતાની ઈચ્છા હોય એટલા નેત્ર, પોતાની ઈચ્છા હોય એટલા ચરણ, બધા જ પ્રકારે ઈચ્છા માત્રથી બનાવી લે છે. એ એમને પ્રયાસ કરવો પડતો નથી કે બનાવવાની કોઈ બીજી પ્રક્રિયા લેવી પડતી નથી. શ્રી પ્રભુના સ્વરૂપનો આ જ પ્રકાર છે. અને એટલા માટે જ વેદમાં તો સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભુભિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ, આ પ્રકારે એમના તો શ્રી પ્રભુના સ્વરૂપમાં હજારો નેત્રો છે, હજારો શ્રીહસ્ત છે, હજારો બાહુઓ છે, હજારો ચરણ છે. આ પ્રકારનો બધો જ ઉલ્લેખ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને કોઈ જગ્યાએ વેદ એવી પણ ઉક્તિ કરી દે છે કે એમના શ્રીહસ્ત, ચરણ કઈ પણ નથી. અપાણી પાદો જવનો ગ્રહિતા, રાઈટ જે
હા, અપાણી પાદવ જવનો ગ્રહિતા. હા હા, જે એમના શ્રેયસ્થ નથી, ચરણ નથી, પરંતુ એની સાથે જ તે કહી દે છે કે જવનો ગૃહિત્વા. તો જવનો ગૃહિતા કેવી રીતે? કે જવન એટલે તેજી, તેજીથી પકડી લે છે. તીવ્રતા જે છે એ શ્રીહસ્તનો પ્રકાર બતાવી દે અને પકડી લે છે એ શ્રીહસ્તનો પ્રકાર, અને તેજી ચરણની ગતિને બતાવી દે છે. તો બંને પ્રકારે વિરુદ્ધ પ્રક્રિયા વેદના ઉક્તમાં આવી રહી છે. અને એક પ્રકારે શ્રી મહાપ્રભુજીએ એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે શ્રી પ્રભુના સ્વરૂપમાં કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ ત્રિવિધ સામર્થ્ય વિદ્યમાન હોય છે. એટલે શ્રી દ્વારકેશ પ્રભુના સ્વરૂપ વર્ણનમાં આ પ્રકારે જે લીધેલું છે કે નિકુંજેશુ ગુંજાવનીય પ્રિયાયા નિમીલ્યાક્ષણી વેણુ મુદ્વાદયંતમ. આ સ્વરૂપમાં એ જે મેં પ્રક્રિયા બતાવી કે ગુંજાવનના નિકુંજમાં શ્રી સ્વામિનીજીના નેત્રોને ઉન્મીલન કરીને, નિમીલન કરીને જે વેણુ દ્વારા પોતાનું નામ પૂછી રહ્યા છે, એ વેણુ લીલાનો, એ વનલીલાનો જે પ્રકાર, અને એને દ્વારા ચતુર્ભુજ સ્વરૂપતા ધારણ કરેલા સ્વરૂપમાં, ચતુર્ભુજ રૂપના પ્રકારમાં ચતુર્બાહુ રૂપમ કહેવાથી બંને જ પ્રકારની લીલા, રૂપ બાળકો સાથેની, શ્રી સ્વામિનીજી સાથેની, ગોપિકાઓ સાથેની લીલા, બંને જ લીલાનો ઉલ્લેખ આ શ્લોકમાં હૃદયની ભાવનાના અનુસંધાનમાં આપણે આ રીતે જોઈ શકીએ છીએ. અને એ પ્રકારે આ શ્લોકમાં શ્રી દ્વારકેશ પ્રભુનું વર્ણન કર્યું છે કે જે શ્રી દ્વારકેશ પ્રભુ નિકુંજમાં દર વખતે, દર સમયે શ્રી સ્વામિનીજી સાથે જ વિદ્યમાન હોય છે. સ્વામિનીજીથી કોઈ પણ સમયે જુદા રહેતા જ નથી. એ પ્રકારે શ્રી સ્વામિનીજીના સાથે રહીને એનો ઉલ્લેખ પ્રકાર જે આપણે શ્રી બાલકૃષ્ણજીના સ્વપ્નદ્રષ્ટ સ્વામિની સ્તોત્રના અનુસંધાનમાં કરીએ તો એમાં પ્રારંભમાં મંગલાચરણ રૂપે જે આપણે શ્રી બાલકૃષ્ણજીને જે સ્તોત્રનું અનુસંધાન ગોપિકાઓના મુખથી સાંભળેલું, એ શ્લોક જે આપણે અનુસંધાનમાં લઈએ તો અપાર સ્નિગ્ધ ચાતુર્ય સુધારણવ વિલાસિને રાધેયા રાધિતવ્યાય કૃષ્ણચંદ્રાય ધીમહી. જેવી રીતે શ્રીમદ ભાગવતના સ્વરૂપમાં ગાયત્રીનો પ્રકાર ઉલ્લેખ કરીને જન્માદ્યસ્ય યતોન્વયાદ તર્તશ્ચાર્થેષ દિવ્યસ્વરાટ તેને બ્રહ્મનદાય આદિ કવિએ મુહ્યંતિ યત સૂર્યઃ તેજો વારી મૃદામ વથાય વિનિમયો યતત સર્ગો વૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી. આ રીતે જે ધીમહીનો ઉપયોગ કર્યો છે એ જ પ્રક્રિયાથી શ્રી સ્વામિનીજીના, ઠાકોરજીના સંયુક્ત સ્વરૂપનો આખો એ ગાયત્રીના પ્રકારે ઉલ્લેખિત જે સ્વરૂપમાં, સંયુક્ત પ્રકારના સ્વરૂપમાં શ્રી બાલકૃષ્ણજીએ આ મંગલાચરણમાં અનુભૂત કર્યો છે. જે અપાર સ્નિગ્ધ ચાતુર્ય સાધારણ વિલાસિની રાધેયા રાધિતવ્યાય કૃષ્ણચંદ્રાય ધીમહી કોટિ કંદર્પ લાવણ્ય કૃષ્ણાત્યાલિંગિતાત્મને નમ કૃષ્ણાત્મને તુભ્યમ રાધે બાધૈકનાશને. આ રીતે શ્રી સ્વપ્નદ્રષ્ટ સ્વામિની સ્તોત્રમાં શ્રી યુગલ સ્વરૂપની જે ભાવના, યુગલ સ્વરૂપની લીલાઓનું વર્ણન એ ગોપિકાઓના મુખથી શ્રી બાલકૃષ્ણજીએ સાંભળેલું, એ કૃપા કરીને આપે જે પ્રદાન કર્યું છે એ સ્વામિની સ્તોત્રના આધારે જે હૃદયમાં ભાવના ઉદ્ભાસિત થાય એ ભાવનાથી આ જે દ્વારકેશાષ્ટકનો શ્લોક છે આ એની પૂર્વ ભૂમિકા રૂપમાં આપણે વિચાર કરી શકીએ. અને એ રીતે દ્વારકેશાષ્ટકમાં આ ચતુર્થ શ્લોકનો વિશ્લેષણ અમારા હૃદયના ભાવમાં જે ઉલ્લેખિત થાય છે એ કરેલું છે. શ્રી દ્વારકેશ પ્રભુને સ્વરૂપમાં જ અમે બધા જ સ્વરૂપોને જોઈએ છીએ. એ જે મૂળ એની જે પૂર્વ ભિત્તિ છે દ્વારકેશાષ્ટકમની, એ બધા જ સ્વરૂપો એક જ સ્વરૂપમાં આપણે જોઈએ છીએ.
જે સ્વરૂપ આપણા હૃદયમાં વિરાજમાન હોય એ જ સ્વરૂપમાં બધા જ સ્વરૂપોની અનુભૂતિ થતી હોય છે. બધા જ સ્વરૂપોને જુદા જુદા આપણે જોતા જ નથી. આપણો જે આરાધ્ય એક સ્વરૂપ આપણા ધ્યાનમાં જે બેસી જાય, જેની સાથે આપણો સંબંધ જોડાયેલો હોય, એ જ સ્વરૂપને આપણે જ્યારે નિહાળીએ છીએ તો એ જ સ્વરૂપ બધે જ આપણને દર્શન હોતા હોય છે. એ જ જ્યારે દર્શન થતા હોય ત્યારે આપણે અનુભૂતિ કરી શકીએ છીએ કે એ જ સ્વરૂપ બિરાજમાન છે. આવા પ્રાચીન ચિત્રો પણ ઉપલબ્ધ છે. શ્રી વજુભૂષણજી મહારાજ શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા છે. શૃંગાર કરીને દર્પણ બતાવે છે ત્યારે શ્રીનાથજીના સ્વરૂપના નહીં પણ દ્વારકેશ પ્રભુના જ દર્શન થતા હોય છે. એવા પણ ચિત્રો આપણી પાસે આજે પ્રાચીન વિદ્યમાન છે. શ્રી ચંદ્રમાજીના ઘરના બાળકો જ્યારે શૃંગાર કરી રહ્યા છે તો ચંદ્રમાજીના સ્વરૂપમાં શ્રી ગોવર્ધન ધરણ દર્શન આપીને શૃંગાર ધારણ કરાવી રહ્યા છે. એવા સ્વરૂપના પણ ચિત્રો વિદ્યમાન છે. એ સ્વરૂપ ભાવનાઓ જે મોટા આચાર્યોએ અનુભૂત કરેલી છે એ જ ભાવના આપણા હૃદયમાં અનુભૂત થાય એ હિસાબથી જ દ્વારકેશાષ્ટકમમાં શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવાના સ્વરૂપમાં, આપણે ધ્યાનના સ્વરૂપમાં શ્રી ગોવર્ધન ધરણથી લઈને બધા જ સ્વરૂપોની અનુભૂતિ જે અમે કરી છે એ આખો પ્રકાર આ દ્વારકેશાષ્ટકમનો છે. એ આજે શ્રી દ્વારકેશ પ્રભુના આ ચતુર્થ શ્લોકમાં આપણે વિચાર કર્યો. હવે એની સાથે આપણે જે બીજી કોઈ વાત જ્યારે આપ કહેશો ત્યારે હું જરૂર આમાં સંમિલિત થઈ જઈશ.